અને હવે વાત કરીએ સુરતની, જ્યાં નીટની પરીક્ષાના રદ થયાના સમાચાર બાદ વિદ્યાર્થીઓમાં ઉદાસીનતાનું મોજું ફરી વળ્યું છે। નીટની પરીક્ષા વિદ્યાર્થીઓના જીવનનો એક મહત્વનો પડાવ હોય છે, પરંતુ જ્યારે તંત્રની બેદરકારી અથવા ચૂકના કારણે પરીક્ષાના પેપર લીક થાય અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરો તોડાય તે એક ગંભીર બાબત છે। મહત્વનું છે કે 3 મેના રોજ નીટની પરીક્ષા યોજાઈ હતી, ત્યારે પેપર લીક થયાના આરોપ સાથે નીટની પરીક્ષા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વિદ્યાર્થીઓ 2 વર્ષની અપાર મહેનતથી નીટની પરીક્ષા આપી હતી। દેશભરમાંથી અંદાજે 23 લાખ વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા યોજાઈ હતી, પરંતુ રાજસ્થાનના જયપુરમાં નીટની પરીક્ષાનું પેપર લીક થયાના આરોપ લાગ્યા છે। ત્યારે એનટીએ પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓની આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે અને પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે। 5-7 હજાર વિદ્યાર્થીઓના પેપર લીક થવાના કારણે આજે જે લાખો વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડે છે એ ખૂબ ગંભીર બાબત કહેવાય, કેમ કે વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી સખત મહેનત કરી હોય છે, ઘર પરિવાર પોતાના પ્રસંગો વગેરે બધું છોડીને મહેનત કરતા હોય, અને ત્યારે જે બાળકોને ફરીથી પરીક્ષા આપવાની થાય ત્યારે બાળકોને અંદરથી ખૂબ દુઃખ થતું હોય છે। અને હવે તો 10 દિવસ પણ જતા રહ્યા છે, ત્યારે બાળકોને બાઉન્સ બેક કરવાનું એ બાળકો માટે થોડી સમસ્યારૂપ થઈ શકે। તો નીટની પરીક્ષા રદ થતા આકરી મહેનત કરીને તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। नीट की एग्ज़ाम कैंसिल हुई है, इसमें मैं कह सकता हूँ कि सरकार और जो एजेंसी करवा रही है उन दोनों की गलती थी। कहीं न कहीं ट्रांसपेरेंसी नहीं रख पाए, और जो एजेंसी करवा रही थी, पेपर लीक होना बहुत मुश्किल है। अगर करवा रही है मतलब उनके जो अंदर के लोग हैं उन्होंने किया है कुछ ना कुछ, ये हम कह सकते हैं। और तैयारी रही हमारी बात, तो हमने फर्स्ट अटेम्प्ट में भी बहुत अच्छा किया है, और सेकंड जो हमारा रीनीट होगा उसमें भी हम अच्छा ही करेंगे। मतलब 2 साल से मैं तैयारी कर रहा हूँ, उसमें से मतलब हमारी मंडे से लेकर सैटरडे तक क्लासेस होती है और संडे को टेस्ट होता है और वापस यही रूटीन होता है। तो मतलब इसी एग्ज़ाम के पीछे हम इतनी मेहनत कर रहे थे और कुछ कर ही नहीं रहे थे।